વિદ્યાર્થી મિત્રો, જો તમારું ફ્યુચર, તમારું સપનું મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્કમાં કામ કરવાનું હોય, ખૂબ જ મોટી બિલ્ડિંગ્સ, રાઈટ, મોટા મોટા પ્રોજેક્ટ્સમાં કામ કરવું હોય, તો સિવિલ એન્જિનિયરિંગ વર્ક તમારે કરવાની જરૂર પડે છે. અને માટે સિવિલ એન્જિનિયરિંગ માટે કેટલો કટ ઓફ રેન્ક જાય છે, તમને એડમિશન મળશે કે નહીં મળશે, રાઈટ, ફ્યુચર શું છે, સૌથી મોટી વાત છે કે સિવિલ એન્જિનિયરિંગનું ફ્યુચર શું છે. કે આ તમામ વાતો જાણવી હોય ને, તમારી સાથે વિડીયોમાં બન્યા રહો અને પછી જુઓ કે જો તમે સિવિલ એન્જિનિયરિંગ કરો છો તો કેવું જોરદાર ફ્યુચર છે. પણ અંદરથી ગટ્સ તો હોવા જોઈએ ને, રાઈટ, પોતાના પર કોન્ફિડન્સ હોવો જોઈએ. તો જ કોઈ પણ એન્જિનિયરિંગ તમને બચાવી શકશે અથવા તમારું ફ્યુચર બ્રાઇટ કરી શકશે. આવો ત્યારે, ઓકે. અરે પણ વિડીયોને શેર તો કરી દો પહેલા. અને તમારે આખી માહિતી લેવી હોય ને, તમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેની લિંક નીચે પડેલી છે, રાઈટ. તો એ લિંક પર ક્લિક કરો, વિડીયોને મતલબ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને શેર કરી દો અને પછી આપણે આગળ જઈએ છીએ, રાઈટ. કરી નાખ્યું? આવો ત્યારે. સિવિલ એન્જિનિયરિંગ, વોટ ઇઝ ધ ફ્યુચર, રાઈટ. અને એ પહેલા જોઈશું શું એનું કટ ઓફ રહેશે. કટ ઓફ છે આ બેટા 2024 ના ડેટા છે, ગભરાવાની જરૂર નથી. બસ કોપી પેસ્ટ કરશો એટલે ડેટા તમને 2025 ના સેમ જ મળવાના છે, રાઈટ. જો તમે એલડી એન્જિનિયરિંગ ફ્રી સીટ પર એડમિશન લેવા માંગો છો તો તમારી આસપાસ 7,500 ની આસપાસ, 7,000 ની આસપાસ જો તમારો રેન્ક હશે તો એડમિશન ફ્રી સીટ પર, ઓકે. અને જો તમે ઈડબ્લ્યુએસ રેન્ક હશે તમારો 9,000 ની આસપાસ તો પણ મળી શકશે. એસસીબીસી માં 13,000, એસસી માં 14,000 અને એસટી માં 19,000 ની આસપાસ જો તમારો રેન્ક હશે તો ચિંતા કરવાની જરૂર નથી, ફ્રી સીટ પણ મળશે. આમ વીજીસી ચાંદખેડા એ ટોપ રેન્કમાં આવે છે ત્યારે 13,000 ની આસપાસ, રાઈટ. ઈડબ્લ્યુએસ રેન્કમાં તમારો 16,000 ની આસપાસ, આમ 18,000 ની આસપાસ જો તમારો રેન્ક હશે તો પણ તમને મળે છે. એમએસયુ વડોદરામાં પણ જો સિવિલ એન્જિનિયરિંગ કરવા માંગો છો, ખૂબ જ રેપ્યુટેડ કોલેજ છે, રાઈટ. તો તમને ઓપન રેન્ક જો 14,000 ની આસપાસ હશે તો યુ કેન ગેટ ઇઝીલી ધેટ અને વિધાઉટ એની ફી. ઈડબ્લ્યુએસમાં જો તમારો રેન્ક 18,000 ની આસપાસ હશે તો મળી શકશે. એવી રીતે તમામ અહીં તમે જુઓ, ગમે તે કોલેજ જોશો, રાઈટ, અહીં સુધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જો તમે રાજકોટ, વડોદરા, ભાવનગર, સુરત સુધીમાં જશો તો તમારો 25,000 થી લઈને 39,000 સુધીનો જો તમારો રેન્ક હશે તો બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. યુ કેન જસ્ટ એડમિટ ઇન ફ્રી સીટ, રાઈટ. હવે શું રાહ જુઓ છો? હવે રાહ એ જોતા છો, સર બરાબર છે, ફ્યુચર શું છે. ના, તમને ખબર જ નથી કે સિવિલ એન્જિનિયરિંગના કેટલા બધા પ્રોજેક્ટ ફ્યુચરમાં અને હાલ ગવર્મેન્ટે લોન્ચ કર્યા છે. અને ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ કેટલા લો લેવલ પર છે અને આજથી 50 વર્ષ સુધી ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં પહોંચવાનું છે જેમાં બહોળા સિવિલ એન્જિનિયર, સોરી, સ્માર્ટ સિવિલ એન્જિનિયરોની જરૂર છે, રાઈટ. તો તમે કેવા સિવિલ એન્જિનિયર બનવા જાઓ છો એ નક્કી કરી લો અને વિડીયોમાં બન્યા રહો. તમને હું બતાવું આપણું ફ્યુચર, સિવિલ એન્જિનિયરનું અને ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્યુચર. ઓકે, ચાલો તારે. ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્યુચર, એમાં પણ ગુજરાતમાં રહો છો, ખતરનાક ફ્યુચર છે. તો સિવિલ એન્જિનિયરિંગમાં તમે જો મકાન બનાવવા, ફેક્ટરીઝ બનાવવી એ તો કોમન વસ્તુ છે, કરે છે બધા સિવિલ એન્જિનિયર, રાઈટ. પણ એ સિવાય તમે જાઓ તો નર્મદા ડેમ જેવી રીતે બનેલા ઘણા બધા ડેમ્સ હજુ બનવાના વાર છે, રાઈટ. આ સિવિલ એન્જિનિયરિંગ કોને, સિવિલ એન્જિનિયરિંગના નમૂનાઓ જુઓ, સેમ્પલ્સ. નર્મદા ડેમ છે, કોંકણ રેલવે છે, દિલ્હી મેટ્રો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, લદ્દાખમાં સૌથી વધારે ઊંચાઈ પર બંધાયેલો ચિનાબ જે અત્યારે બ્રિજ બનાવ્યો તે છે, રેલવે બ્રિજ. બ્રહ્મપુત્ર નદી પર બંધાયેલો બોગીબીલ બ્રિજ છે. આ બધું જ બે, કોઈ એક્ઝામ્પલ જ નથી આવા બીજા દુનિયામાં કે જે આ સિવિલ એન્જિનિયરિંગની એક કરામત છે, રાઈટ. ઓકે. તો એ સિવાય તમારું ફ્યુચર ક્યાં ક્યાં અવેલેબલ છે એ જોઈ લો. તો આ લાર્જેસ્ટ ઇકોનોમીઝ ઓફ વર્લ્ડ જે છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ક્યાં ક્યાં છે તમે જુઓ તો 2023 સુધીમાં ઇન્ડિયા માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં વેલ્યુ આપેલી છે જીડીપી પર ટ્રિલિયન. યુએસએ સૌથી વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચ કરે છે, જ્યારે ચાઇના છે અને ઇન્ડિયા બસ અહીં જ છે. ઓકે, 2028માં ઇન્ડિયા થોડુંક વધશે, રાઈટ, કારણ કે આપણી ઇકોનોમી બૂમ કરી રહી છે. પરંતુ તમે આજે 2025માં ભણો છો તો 2075 સુધી કેટલું એનું ડ્રાસ્ટિક ચેન્જ આવવાનો છે. તો જસ્ટ તમે જુઓ 2075માં ચાઇના ટોપમાં હશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, પણ બીજા નંબર પર ઇન્ડિયા આવી જશે. રેન્ક મહત્વનો નથી, તમે અત્યારે અહીં ખર્ચ જુઓ.
હા, આ વેલ્યુ જે છે જીડીપી ટ્રિલિયનમાં છે. એ કેટલી હતી અહીં ઇન્ડિયાની અત્યારે? લગભગ 5 ટ્રિલિયનની આસપાસ હતો, રાઈટ? જીડીપી. હવે એ જીડીપી વધીને ક્યાં જતી રહેવાની છે 2075 ની અંદર? 55 ટ્રિલિયન. ઓકે, જીડીપી થવાની. અને જીડીપી જો 55 ટ્રિલિયન થાય તો તમે સમજો છો કે કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે. અને બનાવશે કોણ? બસ તમારા જેવા બિલકુલ હોશિયાર અને ચાલાક જે પણ હશે સિવિલ એન્જિનિયર્સ, પોતાની બુદ્ધિનો ભરપૂર ઉપયોગ કરતા હશે, એવા સિવિલ એન્જિનિયર આ કામ કરવાના છે, રાઈટ? એ સિવાય તમે જો પ્રોજેક્ટ, જસ્ટ મેગા પ્રોજેક્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તમે જો ઇન્ડિયામાં અત્યારે ચાલી રહ્યા છે. અત્યારે ચાલી રહ્યા એટલે શું સમજો છો? આવતા વર્ષે પતી જવાના છે. અરે તમે સિવિલ એન્જિનિયર પૂરું નહીં કરો ને, પૂરું કરી દેશો ને પછી પણ 5-5 વર્ષ સુધી જઈ શકે છે. જેમ કે તમને ખબર જ છે કે ભાઈ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે, ડીએમઆઈસી 7 લાખ કરોડ. તમે ખાલી મીંડા ગણી લેજો, ખબર પડશે, રાઈટ? ભારત પરિયોજનાઓ જે છે 5 લાખ કરોડની આસપાસ છે. સાગરમાલા પરિયોજના ખૂબ જ લાંબી પરિયોજના છે. આ 4 લાખ કરોડ ભલે અહીં લખી છે, પણ બહુ જ લાંબો પ્રોજેક્ટ છે સાગરમાલા પરિયોજના. એટલે ઇન્ડિયાની આસપાસના તમામે તમામ જેટલી કન્ટ્રી છે ને એ બધાને જોડતો આ પ્રોજેક્ટ છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ છે, કચ્છ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી છે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે, એટલે કે જે સ્પેશિયલ રૂટ ટ્રેન માટે બનવાનો છે, જેમાં માત્ર માલગાડીઓ દોડવાની છે, રાઈટ? તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, સુરત વડોદરા જે ચાલુ થઈ ગયો છે, તમને ખબર છે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે. અને આ બધી જ અત્યારે તમને ખબર હોય તો ધોલેરા વાળો પ્રોજેક્ટ ચાલે છે. હમણાં તમને ખબર કે જસ્ટ અમદાવાદથી મુંબઈ સુધીનો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ 2027માં પૂરો થવાનો છે. મતલબ ફ્યુચર બ્રિલિયન્ટ છે, બ્રાઇટ છે. બસ તમારે એના માટે તૈયાર થવાની જરૂર છે. ખાલી સિવિલ એન્જિનિયર બનવાથી નહીં થાય, પણ સ્માર્ટ સિવિલ એન્જિનિયર બનશો ને ભવિષ્ય તમારું જોરદાર રહેશે. ઓકે, તો આ બતાવી દીધું તમારું ફ્યુચર. ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, સી યુ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.